નમસ્કાર મિત્રો, તો મિત્રો આજના વિડીયોમાં ઘેલા સોમનાથ મહાદેવના આજે તમને હું દર્શન કરાવીશ। જે સોમનાથમાં આવેલ પ્રથમ જ્યોતિર્લિંગ જે આવેલું છે તેનું બીજું જ મંદિર એટલે કે ઘેલા સોમનાથ મહાદેવ, ત્યાંના હું તમને દર્શન પણ કરાવીશ અને ત્યાંનો ટૂંકમાં ઇતિહાસ પણ કહીશ। તો મિત્રો આ ઘેલા સોમનાથ મહાદેવનું મંદિર ક્યાં અને કઈ જગ્યાએ આવેલું છે અને આ ઘેલા સોમનાથ કેવી રીતે પહોંચી શકાય તે બધી જ માહિતી તમને આગળ આપીશ। અને મિત્રો જે પહેલાં 1 વર્ષો પહેલાં હતું ત્યાંથી આજની તારીખે ઘણું બધું ડેવલપમેન્ટ આ ઘેલા સોમનાથ મહાદેવના મંદિરમાં કરવામાં આવ્યું છે। તો શું નવું થયું છે અને કેવો ફેરફાર થયો છે આ ઘેલા સોમનાથ મહાદેવના મંદિરે તે બધી જ માહિતી તમને આગળ વિડીયોમાં આપીશ। માટે વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો વિડીયોને પ્રથમ પહેલાં મિત્રો લાઇક કરી નાખજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં। ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ। નમસ્કાર મિત્રો, તો મારી યુટ્યુબ ચેનલ જયદીપ ભંખોડિયામાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ફ્રેન્ડ્સ, તમને આજે હું દર્શન કરાવીશ ઘેલા સોમનાથ મહાદેવનું। તો મિત્રો આ મંદિર જસદણ તાલુકાના એવા મોઢુકા અને કાલાસર વચ્ચે આવેલ ઘેલા નદીના કાંઠે જે ઘેલા સોમનાથ તરીકે અહીંયા ઓળખવામાં આવે છે। તો મિત્રો આ મંદિર ગઢડાથી આશરે 25 થી 30 કિલોમીટર અંતરે અને જસદણથી આશરે 20 કિલોમીટરના અંતરે અને રાજકોટથી આશરે 75 થી 77ના અંતરે આ મંદિર આવેલું છે, જે કાલાસર અને મોઢુકા વચ્ચે આવેલ છે। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘેલા સોમનાથ। તો મિત્રો આપણે અહીંયા જાવશો ત્યારે ખૂબ સરસ મજાની પાર્કિંગની વ્યવસ્થા તમને જે ઘેલા સોમનાથનું મંદિર છે ત્યાં ગેટની સામે જ જોવા મળે છે। તો તમે ત્યાં મિત્રો પોતાનું બાઇક અથવા કે કોઈ પણ 4 વ્હીલ વાહન હોય તો તમે ત્યાં ફ્રીમાં પાર્ક કરી શકો છો। તો મિત્રો આવી ગયા છીએ આપણે ઘેલા સોમનાથ મહાદેવના મંદિરના મુખ્ય ગેટ ઉપર। તો ત્યાંથી જઈને આપણે એન્ટર કરીશું મંદિર તરફ। તો મિત્રો અત્યારે જે તમે બાજુમાં ખૂણા પર તમે જે સ્ક્રીન જોઈ રહ્યા છો તે અહીંયા પહેલાં મંદિર હતું, પરંતુ અહીંયા ખૂબ જ સરસ મજાનું કાચ કોતરીને રંગ કરીને અહીંયા ખૂબ જ સારું એવું ડેવલપમેન્ટ મંદિરને કરવામાં આવ્યું છે। અને જ્યારે તમે 2024 પછી તમે જાશો 2024માં આજુબાજુ ત્યાં તમને ખૂબ જ સરસ મજાનું આ મંદિર શોભા વધારતું જોવા મળશે। તો મિત્રો હવે તમને દર્શન કરાવીશ ઘેલા સોમનાથ મહાદેવ। તો મિત્રો ત્યાં સુધી હું તમને અહીંનો ટૂંકમાં ઇતિહાસ પણ કહું। તો મિત્રો ઘણા વર્ષો પહેલાં જ્યારે અંગ્રેજ શાસન હતું ત્યારે મોહમ્મદ ગજની નામનો અંગ્રેજ હતો, તેને મંદિરો નષ્ટ કરતો તે સમયે પ્રથમ જ્યોતિર્લિંગ જે સોમનાથમાં આવેલું છે તે મંદિરને પાડવા અને શિવલિંગને નષ્ટ કરવા માટે એને પ્રયાસ કર્યો હતો। ઘણા પ્રયાસથી તે નિષ્ફળ રહ્યો હતો, પરંતુ એક દિવસ બન્યું એવું કે તે સંપૂર્ણ તૈયારીમાં હતો તે વખતે માતાજી મિનળ દેવીએ તે શિવલિંગને સંતાડી દીધી। ત્યારબાદ તે મોહમ્મદ ગજનીને ખબર પડી ગઈ કે શિવલિંગ સંતાડેલી છે, તે જગ્યાએ તે જવાનો પ્રયાસ કર્યો। ત્યારે મિનળ દેવીએ તે પહેલાં જ તે શિવલિંગને એક પાલખીમાં મૂકીને તે ચાલી નીકળ્યા ત્યાંથી વેરાવળ સોમનાથથી। પછી વેરાવળ સોમનાથથી જ્યારે આવતા ગયા ત્યારે મોહમ્મદ ગજનીને ખબર પડી ગઈ કે શિવલિંગ તો અહીંયા છે નહીં, માતાજી મિનળ દેવી અહીંથી લઈને જતા રહ્યા છે। ત્યારબાદ તે મોહમ્મદ ગજનીએ પોતાની સેના તે શિવલિંગ પાછળ મોકલી મિનળ દેવી પાછળ। ત્યાં ગામો આવતા જ ગયા અને જ્યારે ગામો આવતા ગયા ત્યાં ક્ષત્રિયો અને બ્રાહ્મણોએ તે શિવલિંગ રક્ષા માટે ઘણા બધા તે પોતાના ત્યાગ પણ દઈ દીધા। અને મિત્રો તેમ કરતાં ગામો આવતા ગયા અને તે શિવલિંગ રક્ષા થતી ગઈ। એમ 250 કિલોમીટર અંતરે જે અત્યારે મોઢુકા અને કાળાસર છે ત્યાં ગંગા નામની જે નદી ચાલી જતી હતી તે નદી કિનારે મિનળ દેવીએ પોતાની દાસીને તે શિવલિંગ સંભાળવાનું કહ્યું અને એમ કહ્યું કે ત્યાં સુધી તમે શિવલિંગ સંભાળો ત્યાં સુધી હું સ્નાન કરીને આવું। ત્યારબાદ માતાજી સ્નાન કરીને આવ્યા તો જોયું તો મહાદેવ આપોઆપ પ્રગટ થઈ ગયા। તો માતાજીએ કહ્યું કે તમે તો અહીંયા પ્રગટ થઈ ગયા, તો હવે હું ક્યાં જઈશું, પાછળ સૈન્ય આવે છે તે અમને પણ મારી નાખશે। તેમ કહી મિનળ દેવીએ ત્યાં જ સામે ડુંગર છે, જે અત્યારે જે મંદિર છે તેની સામે ડુંગર છે, ત્યાં માતા મિનળ દેવીએ ત્યાં સમાધિ લીધી। ત્યારબાદ મિત્રો અહીંયા મિનળ દેવીએ સમાધિ લીધી। ત્યારબાદ ઘેલો કરીને એક વાણિયો હતો, તેને આ શિવલિંગ રક્ષા માટે પોતાનું માથું કપાઈ ગયું છતાં તેને ધડ લડ્યું ત્યાં સુધી ત્યાં મોહમ્મદ ગજનીની સૈન્ય સાથે લડ્યો અને પોતે તે પણ પરાજિત થઈ ગયો। તેને ખૂબ જ કોશિશ કર્યું છતાં પણ તે પરાજિત થઈ ગયો। તો મિત્રો આવો કંઈક ઇતિહાસ છે જેના નામ ઉપરથી મહાદેવે અહીંયા ઘેલા સોમનાથ મહાદેવ નામ પાડ્યું। અને ત્યારબાદ જે પાછળ નદી જાય છે તે હનુમત ગંગા નદી હતી, જેનું નામ પણ ઘેલો નદી નામ પડ્યું। તો મિત્રો આવો કંઈક ઇતિહાસ છે ઘેલા સોમનાથ મહાદેવનો। તો મિત્રો અહીંયા ઘણું બધું જ અહીંયા નવું બદલાવવામાં આવ્યું છે, જે મિત્રો અહીંયા 12 જ્યોતિર્લિંગના અહીંયા મંદિરના તમને પણ દર્શન કરવા મળશે। તો પ્રથમ જ્યોતિર્લિંગ જે સોમનાથ છે તેનું મંદિર અહીંયા
કરવામાં આવ્યું છે। ત્યારબાદ અહીંયા મલ્લિકા અર્જુન મહાદેવનું પણ શિવલિંગ છે। તેવા જ અહીંયા 12 જ્યોતિર્લિંગ પણ આવેલા છે। તો મિત્રો ત્રીજું છે અહીંયા મહાકાલેશ્વર જે ઉજ્જૈનમાં આવેલું છે, તેની પણ અહીંયા ખૂબ જ સરસ મજાનું મંદિર અહીંયા પ્રકારવૃત્તિ રૂપે અહીંયા બનાવવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો અહીંયા મમલેશ્વર મહાદેવ છે। ત્યારબાદ મિત્રો વૈદ્યનાથ મહાદેવનું પણ અહીંયા મંદિર આવેલું છે, જે કલાકૃતિ રીતે અહીંયા લોકોના દર્શન કાજે મૂકવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો ભીમાકેશ્વર મહાદેવનું પણ અહીંયા મંદિર છે। ત્યારબાદ મિત્રો અહીંયા રામેશ્વર મહાદેવનું પણ અહીંયા મંદિર બનાવવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો અહીંયા નાગેશ્વર મહાદેવનું પણ અહીંયા મંદિર છે। અને કાશી વિશ્વનાથ મહાદેવનું પણ મંદિર છે। ત્રંબકેશ્વર મહાદેવનું પણ અહીંયા મંદિર આવેલું છે। તો અહીંયા ઉત્તરાખંડમાં જે કેદારનાથ મહાદેવનું ટેમ્પલ છે, તેની પણ અહીંયા કલાકૃતિ રીતે અહીંયા બનાવવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો ધ્રુણેશ્વર મહાદેવનું પણ અહીંયા મંદિર બનાવવામાં આવ્યું છે। તો મિત્રો છેલ્લે છે આ ઘેલા સોમનાથ મહાદેવનું ટેમ્પલ, જે અહીંયા કલાકૃતિ રીતે બધા જ 12 જ્યોતિર્લિંગ છે તેના મંદિર અહીંયા બનાવવામાં આવ્યા છે। તો મિત્રો અહીંયા જે ઘેલા સોમનાથ મહાદેવનું મંદિર છે, ત્યાંના મંદિરના પરિસરમાં જ અહીંયા રહેવા માટે જો રાત્રિ રોકાણ કરવા હોય તો અહીંયા સારી એવી રૂમો પણ છે। એસી રૂમો છે, નોન એસી છે, અને અહીંયા જનરલ હોલ પણ આપેલા છે। તો શ્રાવણ મહિનામાં ખૂબ જ અહીંયા ભીડ હોવા છતાં અહીંયા કથા કરવાનું પણ આયોજન હોય છે। ત્યારે મિત્રો અહીંયા આ રૂમો એકદમ ફૂલ હોય છે, તો તમે અગાઉ આવીને અહીંયા બુકિંગ કરાવી શકો છો। તો ખૂબ જ સરસ મજાના મંદિરના પરિસરમાં જ અહીંયા બાગ બગીચા વચ્ચે અહીંયા રૂમો આવેલી છે, જ્યાં બહાર નીકળતા તમને અહીંયા મહાદેવનું ટેમ્પલ દેખાશે। તો મિત્રો આ મંદિર ખૂબ જ વિશાળ પટાંગણમાં આવેલું છે, જ્યાં બાગ બગીચા અને સરસ મજાનું તમને અહીંયા સૌંદર્ય વાતાવરણ પહાડોની વચ્ચે આ મંદિર તમને જોવા અને ખૂબ સરસ મજાનું લાગશે। તો મિત્રો જે ઘેલા સોમનાથ મહાદેવનું મંદિર છે, તેની સામોસામ જ અહીંયા માતા મિનળદેવની સમાધિ પણ એક ટેકરા પર આવેલી છે। તો મિત્રો તે સામે જ દેખાય છે, ત્યાં આપણે પણ જઈશું। તો મિત્રો મેં તમને વિડીયોમાં આગળ જ કહ્યું કે આ ઘેલા સોમનાથમાં ઘણું બધું બદલાઈ ગયું છે। તો મિત્રો અત્યારે જે તમે ખૂણામાં સ્ક્રીન જોઈ રહ્યા છો ફોટો, તે પહેલાં આવા પગથિયા હતા। મિત્રો જોઈ શકો છો અહીંયા ઝાઝો સમય પણ નથી થયો, અહીંયા ઘણું બધું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે। મિત્રો અહીંયા તે વાત કરું તો અહીંયા જે અત્યારે તમે ઘેલા સોમનાથ મહાદેવ લખેલું છે, તેવું અહીંયા સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યું છે, જ્યાં પોતાની તમે સેલ્ફી પાડીને પોતાની યાદગીરી રાખી શકો છો। તે પણ નવું બનાવવામાં આવ્યું છે। ત્યારબાદ મિત્રો જે બાજુમાં ખૂણામાં સ્ક્રીન જોઈ શકો છો, તે મિનળદેવની જે પહેલાંની અહીંયા સમાધિ મંદિર હતું, તેને પણ સારું ડેવલપમેન્ટ કરીને આરસ પથ્થરનું અહીંયા બનાવવામાં આવ્યું છે, જોઈ શકો છો મિત્રો। અને ત્યાં પણ તે જે સમાધિ હતી તે જ રાખવામાં આવી છે। માથે અહીંયા આ શિખરબંધ મંદિર નવું બનાવવામાં આવ્યું છે મિત્રો। તો ઘણું બધું ડેવલપમેન્ટ આ ઘેલા સોમનાથ મહાદેવના મંદિરમાં અને અહીંયા ડુંગર ઉપર થયેલું છે। તો મિત્રો અહીંથી ખૂબ જ સરસ મજાનો ઘેલા સોમનાથ આજુબાજુનો વ્યૂ અને ચારે બાજુ લીલુંછમ પહાડ અને ઝાડવા તમને જોવા મળશે। તો મિત્રો અત્યારે પાછળ જોઈ રહ્યા છો તે નાનો એવો કોરિડોર પણ બનાવવામાં આવી રહ્યો છે, જેનું કામકાજ હજી કન્સ્ટ્રક્શન ચાલુ છે। બની જશે તો ખૂબ જ સરસ મજાનું અહીંયા આ ફરવાલાયક કોરિડોર મિની કોરિડોર જેવું લાગશે મિત્રો। તો ઘણું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને ઘણું બધું થઈ ગયું છે। તો મિત્રો અવશ્ય મુલાકાત કરજો આ ઘેલા સોમનાથ મહાદેવની। તો મિત્રો તમે આ ડુંગર ઉપર જશો તો ખૂબ જ સરસ મજાનો પવન સાથે અહીંયા તમને સૌંદર્ય વાતાવરણ ચોમાસામાં જોવા મળશે। તો જોઈ શકો ઘણો બધો વરસાદ પણ પડી ગયો છે। તો મિત્રો અહીંયા શ્રાવણ માસ આખો અહીંયા મેળો ભરાય છે। ઘેલા સોમનાથ મહાદેવનું ટેમ્પલ છે, તેની પાછળ જે જસદનવાળો રસ્તો જે રોડ જાય છે, ત્યાં આ મેળો આનંદ મેળો ભરાય છે, જે આખો શ્રાવણ માસ અહીંયા આ મેળો ચાલુ રહે છે। તો શ્રાવણ માસમાં તમે અવશ્ય મુલાકાત કરજો ઘેલા સોમનાથ મહાદેવની। અને સરસ મજાનું લીલુંછમ વાતાવરણ અને ડુંગરા વચ્ચે આ મંદિર આવેલું છે, જે તમને જતાં સારો એવો અનુભવ થઈ જશે। તો મિત્રો
મને આશા છે કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર તથા આપણી આ યુટ્યુબ ચેનલ જયદીપ ભોંગડીને જરૂર સબસ્ક્રાઈબ કરીને આવજો. તો મળીશું એક નવો વિડીયો.